તમારી લોકોની ટ્રેનિંગ થતી હોય બધાની, મતલબ કે તમામ ફોર્સીસની, અને તમારી પોતાની ટ્રેનિંગમાં તમારી પોતાનું કોઈ એક બેસ્ટ ટીમ વર્ક કે જેને તમે લાઈફ ટાઈમ માટે યાદ રાખો? ટ્રેનિંગ દરમિયાનની તો હું વાત કરું તો ટ્રેનિંગ તો નહીં, પણ એક ઓપરેશન, એક એવું હું બહુ આઈ વોઝ વેરી યંગ ઇન ધી નેવી. 1997ની વાત છે, જ્યારે વિશાખાપટ્ટનમની અંદર HPCLની એક રિફાઇનરી હતી, જેમાં મેજર ફાયર લાગ્યો. પહેલા LPGના સિલિન્ડર્સ, મોટા સિલિન્ડર્સ, ગોળ સિલિન્ડર્સમાં LPG ભરેલ, આપણે જે ગેસ, પેલા ઈંધણ ગેસના જે બાટલાઓ આપણે વાપરતા, એ બાટલાઓ ભરવા માટેનો જે સિલિન્ડર હોય એનું સ્ટોરેજ જે છે એ બહુ મોટા ટેન્ક્સમાં થાય, જેને ખૂબ ઊંચાઈ પર, આપણે કેમ પાણીના ટાંકા કેમ ઊંચા હોય, એનાથી વધારે ઊંચાઈ પર એ સિલિન્ડર્સને રાખવામાં આવે. એટલે નીચેની હવામાં નીચે રાખો તો એ ગરમ થઈ જાય, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, એટલે એને ઊંચે રાખે અને સેફટી પર્પઝ પણ હશે. તો એવા એક બાટલામાં કોઈ કારણસર બ્લાસ્ટ થયો. એ બ્લાસ્ટ પછી જે આગ લાગી એ સબસિક્વન્ટલી બીજા ધડાકાઓ થયા, અને HPCLની રિફાઇનરી ગજવાકા વિસ્તારમાં, વિશાખાપટ્ટનમમાં, ઇન ધી હાર્ટ ઓફ ધી સિટી આવેલી હતી. અને રવિવારનો દિવસ હતો, ઓગસ્ટ, આઈ થિંક 5th કે 15th ઓગસ્ટ હતી, 5મી કે 14મી ઓગસ્ટ હશે, મને એક્ઝેક્ટ દિવસ યાદ નથી આવતો, પરંતુ 1997માં. અને એ બ્લાસ્ટ પછી એ વિસ્તારમાં ભાગદોડ મચી ગઈ, અને એ બ્લાસ્ટમાં વાત સીમિત ન રહેતા ફાયર ફેલાયો, અને HPCLની રિફાઇનરીના ટેન્ક્સમાં, 3 ટેન્ક, મોટી ટેન્કો, સ્ટોરેજ ટેન્ક્સમાં આગ લાગી ગઈ. અને એ આગને બુઝાવવા માટે હું ખાલી નવો રિક્રુટ હતો, જે ફર્સ્ટ ટીમ ગઈ, કેમ કે અમારી શિપ જંગલ જેટ્ટી પર રિફાઇનરીથી ઘણી નજીક ઊભી હતી. એટલે રવિવારનો દિવસ હતો, અને અમારી શિપમાંથી હું અને એક મારો બીજો સાથી, અમને બંનેને ચૂઝ કરવામાં આવ્યા હતા. એ ફાયરને ફાઇટ કરવા માટે અમે જે એફર્ટ કરી, ઇનિશિયલ ફાયર ફાઇટિંગની ટીમમાં હું ગયો. મને યાદ છે કે આટલો ફાયર તો નાના મોટા તો ફાઇટ કર્યા હતા એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ માટે, પણ રિયલમાં અને આટલો મોટો ફાયર મેં કોઈ દી ફાઇટ કરવાનો તો છોડો જોયો નહોતો. એ ફાયરને ફાઇટ કરવા માટે જે રીતે અમે એપ્રોચ કર્યો, જે ફાઇટ આપી, અને અમે 3 દિવસ અને 4 રાત સુધી ત્યાં ફાયર ફાઇટ કર્યો. અને મેં જોયું કે સંઘર્ષની પરિસ્થિતિમાં ન કેવળ તમારા ટીમ મેમ્બર્સ, પણ શહેરના લોકો એકઠા થઈ જાય. માનવતા જે છે ને એ સમયે જાગે. જ્યારે સંકટ આવે ત્યારે કેટલાક લોકો કે છે ને, ગીધડ કી મોત આતી હૈ તો वो શહેર की तरफ भागता है. તો કેટલાક લોકો ભાગે, પણ કેટલાક લોકો જેનામાં હિંમત છે, જેનામાં માનવતા છે, એ આ સંઘર્ષની વિરુદ્ધ લડવા માટે જાય. એટલે ત્યારે કે છે ને કે ન કેવળ અમારું ટીમ વર્ક, પરંતુ સિવિલ મિલિટરી કોઓર્ડિનેશન, કોઓપરેશનની સાચી મહત્વ ત્યારે સમજાયું. લોકો કેટલા મળીને કામ કરે છે. અમને પીવા પાણી નહોતું, ખાવા માટે કંઈ મળતું નહીં. 3 દિવસ અને 3 રાત સુધી અમે લડ્યા, અને આ લોકો, અમે ફાયર ફાઇટ કરતા હતા, અને એ લોકો અમને મોઢામાં કોળિયાઓ ખવડાવી જતા હતા, કેમ કે અમે ફાયરનો હોઝ મૂકી શકીએ એવી પરિસ્થિતિ નહોતી. એ શહેરને બચાવવા માટે અમે લડી રહ્યા હતા, અને એ શહેરના અજાણ્યા લોકો અમને આવીને ફીડ કરી રહ્યા હતા કે તમે પાણી પીઓ ને આ ખાઓ. પણ અમારા હાથ ફ્રી નહોતા કે અમે જમી શકીએ, તો એ જમાડતા હતા. તો ધીસ ઇઝ સિવિલ મિલિટરી કોઓપરેશનનું આથી મોટું ઉદાહરણ મેં ક્યારેય નથી જોયું. સિવિલ મિલિટરી કોઓપરેશન કે માનવતાનું ઉદાહરણ કે ટીમ વર્ક આથી વિશેષ ક્યાંય મેં પણ હજી સુધી નથી સાંભળ્યું. આજે આ પહેલી વાર છે અમારા લોકો માટે બી એક નવો એક્સપિરિયન્સ છે કે ધીઝ થિંગ્સ કેન બી હેપન.